એમ કે ને ત્રણ પ્રકારના લોકો હોય, પ્રકૃતિ, વિકૃતિ ને સંસ્કૃતિ, ત્રણ વસ્તુ છે. તમે જમવા બેઠા હોય, તમારી થાળીમાં એક રોટલો હોય ને કોઈક ભૂખ્યો આવે કે બાપા ઘણા દિવસથી ખાધું નથી, કંઈક આપજો વાલા, અને તમે અડધો રોટલો એને આપી દો, એને ખવડાવીને ખાઓ, એનું નામ સંસ્કૃતિ. ઓલો ભલે આવ્યો હોય નહીં, ભલે માગતો રહે, એની સામે જોઈએ નહીં, માણસ પોતે પોતાનું પેટ ભરી લે કે ભાઈ તને ભગવાને હાથ પગ નથી દીધા, હલાવને, તારો રોટલો તું કમાઈને ખા ભાઈ, આમ ભીખ માગીને ક્યાં સુધી પેટ ભરીશ. રોટલો ના આપીએ, ઉલટાના ઉપદેશ આપીએ. એ વખતે આપણે પોતે પોતાનું પેટ ભરી લે, એનું નામ પ્રકૃતિ. ઘણાની આવી સ્વાર્થી પ્રકૃતિ હોય. ખવડાવીને ખાય એ સંસ્કૃતિ, પોતે પોતાનું પેટ ભરી લે એ પ્રકૃતિ. અને પોતાની થાળીમાં એક રોટલો હોવા છતાં બાજુમાં બીજો બેઠો હોય જમવા, એની થાળીમાંથી એનો રોટલો પણ જોંટી લે અને બેય ખાઈ જાય, એનું નામ વિકૃતિ. આવી વિકૃતિ જેના જીવનમાં છે એ દૈત્યો, એ અસુરો.